चलो भाई हाथ ऊंचे सामे ऊंचे सामे अदब अब जो આપણે પ્રવૃત્તિ 15 કઈ પ્રવૃત્તિ એકમ 4ની પ્રવૃત્તિ નંબર 15 ચોકઠામાં અક્ષર જોઈ શબ્દ પૂરો કરો. આપણે શું કરવાનું છે ભાઈ? ચોકઠામાં શબ્દ મૂકીને અક્ષર શબ્દ પૂર્ણ કરો. તો શું કરીશું આપણે? અહીંયા બેનને પ્રવૃત્તિમાં શબ્દો આપ્યા છે થોડા, પણ બેનને થોડાક વધારે શબ્દો લખ્યા છે ને ભાઈ? હા, તો આપણે એ શબ્દો શું કરવાના છે? પૂરા. તો બેન તમને કહે છે કે ભાઈ જઈને તમે લખી દો જે આવતું હોય, ઓગળી ઊંચી કરવાનું જેને આવડતું હોય, બરાબર ને? અને ત્યાં જઈને લખવાનું. તો ચલો ભાઈ વોચો. તો પહેલું શું લખેલું છે? બોલો બધા જોરથી બોલો. ખાલી જગ્યા ર. તો ચલો ભાઈ એમાં લખવાનું છે. કોણ લખવા જશે? ઓગળી ઊંચી કરજો ભાઈ. હા ચલો જા ભાઈ ઋતુરાજ હેડ. શું લખીશ? સરસ સરસ. બ એમ પર આ શાંતિથી પાડ. અક્ષર સરસ જ કાઢવાના. હા ચલો ભાઈ શું લખ્યું? કયો બને શબ્દ? સરસ. ચલો ભાઈ આગળની ખાલી જગ્યા બધા વાંચો. મ ખાલી જગ્યા. તો ચલો ભાઈ કોને આવડશે? ઓગળી ઊંચી કરજો. હો તુલસી. મ ખાલી જગ્યા ન. તો ચલો તુલસીબેન શું લખવું જોઈએ આપણે? હો પછી શબ્દ વંચાવજો પાછો. હા બોલાવો એ શબ્દ જોરથી બોલો. બોલો બધા. સરસ. ચલો આગળની ખાલી જગ્યા વાંચો બધા. તો સરસ. ઓગળી ઊંચી કરજો ભાઈ. હો છે ને આવડે? આરાધ્યા જેને આવડે એ ઓગળી ઊંચી કરી દેવાની ભાઈ. હો ને? સરસ. બોલાવું શું લખ્યું તમે? જોરથી બોલાવડાવો છોકરા. સરસ બોલાવો. કયો શબ્દ બન્યો? ચલો ભાઈ આગળ બોલો. બોલો ખાલી જગ્યા વાંચો. ચલો ભાઈ જો રાજેન્દ્રભાઈ. ઓગળી કેમ ઊંચી નહીં કરતા ભાઈ? બધાએ કરવાની જેને આવડે. ચલો ભાઈ કયો શબ્દ બન્યો? વાંચો બધા. હા સરસ. ચલો ભાઈ આગળનો વાંચો ખાલી જગ્યા. કા ખાલી જગ્યા. ચલો ભાઈ કોને આવડે છે? ઓગળી ઊંચી કરો. પ્રિયાંશી બેન. ચલો કયો શબ્દ બન્યો ભાઈ? બોલો. કેમ ઊંચા અવાજે નથી બોલતા? ચલો આગળનો શબ્દ વાંચો ખાલી જગ્યા. ચલો ભાઈ કોને આવડે? ઓગળી ઊંચી કરો. રાજવીર. चलो भाई कयो शब्द बने बोलो। हाँ चलो आगे खाली जगह वाँचो।
ચલો ભાઈ કોણ આવશે? આરાધ્યા. મોટા અક્ષર કાઢ, મોટા અક્ષર કાઢ, દેખાવું જોઈએ. બેન ના જેવડા અક્ષર છે એવડા જ કાઢો. ચલો ભાઈ કયો શબ્દ? માત્ર ઉપર લખ બુન, માત્ર તો દેખાતો જ નથી. માત્ર 18 દેવાય. ચલો ભાઈ કયો શબ્દ બન્યો? સરસ. ચલો ભાઈ આગળ કોને આવડશે? ભાવિકા. ઓગરી કેમ ઊંચી નહીં કરતા ભાઈ? તૈયાર રહેજો બીજો શબ્દ લખવા માટે. ઓગરી તૈયાર રાખો ઊંચી કઈને આગળના શબ્દ માટે. અને અક્ષર મોટા કાઢવાના. શું લખ્યું હજી જોવા ખબર પડે તમને. તંચો બોલવાનું કીધું એનું વાંચવાનું છે. જે લખવા જોઈએ એને ખબર પડવી જોઈએ કે હું શું લખ્યું એમ. તેઓ જોઈને લખ માર સામું જોયા વગર. તો ભાઈ કયો શબ્દ બન્યો? સરસ. ચલો ભાઈ ઓગરી ઊંચી કરજો ફટાફટ. જા જયમીન. ચલો ભાઈ કયો શબ્દ બન્યો? વાંચો બધા. સરસ. રાજેન્દ્ર આવી જા ભાઈ. કયો બન્યો? સરસ. ચલો ભાઈ ઓગરી કેમ ઊંચી નથી રાખતા? તૈયાર રહેવાનું કહું મારો નંબર. આ ચલ. ચલો ભાઈ વાંચો કયો શબ્દ બન્યો? ભૂલથી મારું નામ બોલાઈ જાય એમ ભાઈ તો આયા હોય તો ના આવતા એમ કહી દેજો કે બેન મારો નંબર આવી ગયો એમ. ચલો ભાઈ કયો શબ્દ બન્યો? સરસ. વાંચો શબ્દ. સરસ. આગળના શબ્દની ઓગરીઓ ઊંચી થઈ જવી જોઈએ વાંચીને કે ભાઈ મારે જવું જ છે એમ. ચલો શું બન્યો? સરસ. અક્ષર મોટા કાઢજે ભાઈ. ચલો ભાઈ કયો શબ્દ બન્યો? સરસ. ડા ના આવે ભાઈ. ડા ના આવે. વાંચો શબ્દ. નીચે 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 શબ્દ બાકી છે નિહાન. કયો શબ્દ બન્યો? ચલો ભાઈ એવું કોણ આવશે? ચલો ભાઈ કયો શબ્દ બન્યો? ચલો કોણ આવશે? કયો શબ્દ બન્યો ભાઈ? સરસ. કોણ? ચલો ભાઈ કયો શબ્દ બન્યો? ઈયર છે ભાઈ. ઈડર પણ ઈયર એ લખાય. લખાય ને ભાઈ. શબ્દ બનવો જોઈએ. ચલો ભાઈ બોલો બોલો શું આવશે? તો ચલો મૂકો ભાઈ. કોણ આવશે લખવા માટે? અક્ષર મોટા જ કાઢવાના પહેલેથી. ભૂસવું કેમ પડે છે? ઘરી આવે કે રો આવે?
જમીન સાઈડ ઉપર તો મને દેખ. હા ચલો ભાઈ, કયો શબ્દ બન્યો? સરસ. ચલો ભાઈ, આગળ કોણ આવશે? આવો શું મૂકશો? શું આવે ભાઈ? બોલો બોલો બોલો. શું લખવાનું તારા બેટા? કયો શબ્દ બન્યો ભાઈ? ડી. ડી આવે ભાઈ, દ ના આવે. કીડી. ડ પારે છે કે દ? ચલો ભાઈ, કયો શબ્દ બન્યો? હા, ખબર પડી ને ભાઈ આ ધૂરો અક્ષર પૂરો કરવાની? કેટલાને ખબર પડી? હા, પડે છે ને ખબર? આવો સરસ, તાળી પાડો બધા.